તો ભાવનગરના પાલિતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં પાલિતાણા નગરપાલિકાને નવા સુકાનીઓ મળ્યા છે। ત્યારે પ્રમુખ પદે સુલોચનાબેન મકવાણાની વરણી કરાઈ છે, તો ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ સરવૈયાના નામ પર મહોર લાગી છે। ત્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણીથી ભાજપ પરિવારમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે પાલિતાણાના વિકાસના કામોની બાંહેધરી લીધી છે। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે જનતા તેમજ ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। તો લોકોના અટવાયેલા તમામ કામોને તુરંત નિકાલ કરવાની પણ બાંહેધરી આપવામાં આવી છે। પાર્ટીનો સુલોચનાબેન જે પ્રમાણે પ્રમુખ પદ તરીકે નામ જાહેર થયું છે, કેવા કામ થશે આગળ, લોકો માટે કેવા કામ કરનાર છો? પાર્ટીનો જે આભાર એ કામ કરી શકશે। આગળ એવું કયું કામ બાકી રહ્યું છે કે હવે આ પાલિતાણા માટે થશે? જે કામ બાકી હશે એ પ્રમુખનો રોડ રસ્તા ગટર સંભાળશું। નાના માણસનો આભાર। વિરુભાઈ, શું કહેશો? ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે, પ્રમુખ તરીકે સુલતનાબેનનું નામ જાહેર થયું છે। મારી ઉપપ્રમુખ તરીકેની નિમણૂક એ ભારતીય જનતા પાર્ટી અને પ્રમુખ તરીકે સુલોચનાબેનની નિમણૂક આજ રોજ કરી છે। એ માટે હું ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને જિલ્લા પ્રમુખ દિગુભા ગોહિલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે અમારી નિમણૂક એ થઈ છે એની અમે ખાતરી આપીએ છીએ। પાલિતાણાના વિકાસના કામમાં અમે સંપૂર્ણ જે કાંઈ અમારાથી બનતી કોશિશ હશે એ અમે સંપૂર્ણપણે વિકાસના કામો કોઈ રીતે પૂર્ણ કરશું અને પાલિતાણાની પ્રજાને એટલો વિશ્વાસ આપીએ છીએ કે આપના જે કાંઈ કામ બાકી છે, જે કાંઈ વસ્તુ છે એ વિકાસના કામો અમે પૂર્ણ કરશું। અને ભારત માતા કી જય।